નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જીપીએસસીની એક્ઝામ ક્લાસ 1-2ની તારીખ 7 જાન્યુઆરી 2024ના રોજ એની પ્રિલિમ એક્ઝામ લેવામાં આવનાર છે. છેલ્લે જીપીએસસી દ્વારા તારીખ 8/11/23ના રોજ અસિસ્ટન્ટ ડાયરેક્ટર રિજનલ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 1ની એક્ઝામ લેવામાં આવી હતી અને આની પ્રોવિઝનલ આન્સર કી 9/11/23ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો આમાં પૂછાયેલ પ્રશ્નો જે મદદરૂપ થઈ શકે છે આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં. એ નહીં તો એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે આવનારી એક્ઝામમાં. માટે આપણે વિડીયોને અંત સુધી જોજો, જેથી આવનારી એક્ઝામમાં ફાયદાકારક રહી શકે આ વિડીયો. તો પ્રથમ પ્રશ્ન છે, નીચે પૈકી કયું સ્થળ તાંબાની ખાણ માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે ખેતરી. અને આ ખેતરી આવ્યું છે રાજસ્થાનમાં. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચે પૈકી કયો પાક ખરીફ પાકનું ઉદાહરણ છે? તો ખરીફ પાકનું ઉદાહરણ છે કપાસ. ખાલી જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે? તો બાહ્ય ગર્ભ, આઉટર કોર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. ત્યારબાદનો પ્રશ્ન, માળવાનો ઉચ્ચ પ્રદેશ એ ભારતમાં નીચે પૈકી કયા રાજ્યોમાં વિસ્તરેલો છે? તો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ મધ્યપ્રદેશ, ગુજરાત તથા રાજસ્થાનમાં વિસ્તરાયેલો છે. માટે જવાબ આવશે 1, 2 અને 3, ઓપ્શન બી. તાજેતરમાં સમાચારમાં આવેલ ગરવી ગુજરાત ભવન એ કયા શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. ક્યાદરાના યુદ્ધમાં ગુજરાતના ચાલુક્ય શાસક ભીમદેવ બીજા અને નીચેના પૈકી કયા રાજાને હરાવ્યા હતા? તો ભીમદેવ બીજાએ ક્યાદરાના યુદ્ધમાં મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન, નીચે પૈકી કયા મુગલ શાસકે બ્રિટિશર્સને બંગાળ, હૈદરાબાદ અને ગુજરાતના રાજ્ય પ્રદેશમાં કરમુક્ત વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી? તો જવાબ આવશે ફરુખશિયાર. અને ફરુખશિયારનો ફરમાનો આપવામાં આવ્યો હતો 1717માં. ગુજરાતમાં પીપાવાવ એ નીચેના પૈકી શેના માટે જાણીતું છે? તો સૌ પ્રથમ અંગત માલિકીનું મંદિર, અને આ પીપાવાવ બંદરનું જૂનું નામ હતું પોર્ટ વિક્ટર. ડેરી આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્ર હેઠળ આવે છે? તો ડેરી આવે છે પ્રાથમિક ક્ષેત્રમાં, એટલે પ્રથમ ક્ષેત્રમાં. આયોજન પંચની સ્થાપના થઈ હતી 1950માં. 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન, યુનેસ્કોએ નીચેના પૈકી કયા તહેવારને અમૃતા સાંસ્કૃતિક વારસા તરીકે ગણેલ છે? તો જવાબ આવશે પારસીઓનો નવરોઝ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના વિવિધ રાજ્યોના નૃત્યની યાદીની જોડી આપેલ છે, તો યોગ્ય જોડી શોધો. તો લાવણી છે એ મહારાષ્ટ્રની છે, આ જોડી યોગ્ય છે. બિહુ છે આસામનું છે, અહીંયા અરુણાચલ પ્રદેશ આપ્યું છે. ઘુમર એ રાજસ્થાનનું નૃત્ય છે, અને ડોલુ કુનીથા આ મધ્યપ્રદેશ નથી, સાઉથનું છે. માટે જવાબ આવશે મહારાષ્ટ્ર લાવણી. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના નીચે પૈકી કયા રાજ્યમાં મોએત્સુનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે? તો મોએત્સુ તહેવાર નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે. વિષ્ણુનો 5મો અવતાર એટલે વામન અવતાર. બંધારણીય સુધારા દાખલ કરવાનો અધિકાર નીચેના પૈકી કોની પાસે રહેલો છે? તો બંધારણીય સુધારા કરવાનો અધિકાર રહેલો છે ભારતના સંસદ પાસે. બંધારણના 103માં સુધારા અધિનિયમ 2019 બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ફક્ત પહેલું વિધાન સાચું છે. આ સુધારા અધિનિયમ અંતર્ગત ભારતના બંધારણમાં આર્થિક રીતે નબળા વર્ગોને શબ્દ દાખલ કરવામાં આવ્યો. માત્ર પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ છે, આ જોગવાઈ હેઠળ સમગ્ર દેશ માટે એક જ કાયદાની જોગવાઈ છે. કોમન સિવિલ કોડ માટેની કલમ છે કલમ 44. તમામ ધાર્મિક સમુદાયોને તેમની અંગત બાબતો જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક ગ્રહણ વગેરેમાં લાગુ પડશે. એને કહેવાય કલમ 44 કોમન સિવિલ કોડ. તિજોરી બિલ વિશે શું સાચું નથી? તો ટ્રેઝરી બિલ
તો સાચા વિધાનો છે અત્યંત રોકડ અને ખાતરીપૂર્વક ઉપજ છે, લઘુત્તમ 25,000ની રકમમાં તેના ગુણાંકનો ઉપલબ્ધ છે, વચનપત્ર પ્રોમિસરી નોટના સ્વરૂપમાં જારી કરવામાં આવે છે, તે ડિફોલ્ટનું જોખમ વધારે છે. તો આ વિધાન ખોટું છે. A, B અને D સાચા છે. કટોકટીની જોગવાઈ બાબતે કયું વિધાન સાચું નથી? પ્રથમ સાચા વિધાન જોઈ લઈએ. કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર સર્વોપરી બને છે અને રાજ્ય એ કેન્દ્રના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવે છે. બંધારણમાં 3 પ્રકારની કટોકટી નિશ્ચિત છે. કટોકટી દરમિયાન બંધારણનું સમવાય સ્વરૂપ અસ્તિત્વમાં રહેતું નથી. અને ખોટું વિધાન છે ઓપ્શન બી. વિશ્વના મોટાભાગના ઉદાર અને લોકશાહી બંધારણમાં અનપેક્ષિત પરિસ્થિતિને પહોંચી વળવા કટોકટીની જોગવાઈઓ છે. તો બીજું ઓપ્શન બી એ ખોટું વિધાન છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચે પૈકી કઈ કલમ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વ્યવસાયના સરળ સંક્રમણ માટે વિવાદોના નિરાકરણ માટે આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાની જોગવાઈ કરી છે? કલમ 263 અંતર્ગત આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાની જોગવાઈ છે. પંચાયતો અનુસૂચિત ક્ષેત્રોનું વિસ્તરણ અધિનિયમ 1996ની જોગવાઈઓ સંબંધિત નીચેના વિધાનો ધ્યાન લો. તો આ અધિનિયમ એ માત્ર 5માં અનુસૂચિત વિસ્તરણ લાગુ પડે છે. તો આ વિધાન ખોટું છે. તે પ્રત્યેક પંચાયતમાં અનુસૂચિત જનજાતિ માટે 1/3 બેઠકોના અનામતની જોગવાઈ કરે છે. તો વિધાન 2 સાચું અને ત્રીજું પણ સાચું છે. તે જિલ્લા સ્તરે પંચાયતમાં પ્રતિનિધિઓ ન હોય ત્યાં અનુસૂચિત જનજાતિને નામાંકિત કરવાની સત્તા રાજ્યપાલને આપે છે. તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ભારતના બંધારણમાં માન્યતા આપવા બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. માત્ર ધાર્મિક લઘુમતીઓને, માત્ર ભાષાકીય લઘુમતીઓને, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને, આ સાચું, અને ધાર્મિક અને ભાષાકીય વંશીય લઘુમતીઓને ફક્ત ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન બી. આયોજન પંચ હવે ના અધ્યક્ષ છે વડાપ્રધાન. નીતિ આયોગના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને અન્ય સદસ્યોની નિમણૂક કરે છે રાજ્યપાલ. બંધારણની 11મી અનુસૂચિ બાબતે પંચાયતી રાજ બાબતે સંબંધિત છે. ભારતના બંધારણ અનુસાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળની માર્ગદર્શક સૂચનાઓ કાયદાની કોઈપણ અદાલત દ્વારા લાગુ કરી શકાતા નથી. નીચે પૈકી કયો કર એ પરોક્ષ કરવેરાનું સ્વરૂપ ઉદાહરણ નથી? તો પહેલાં જોઈ લઈએ ઉદાહરણ કયા છે. તો વેચાણ વેરો, ઉત્પાદન શુલ્ક અને સીમા શુલ્ક. જ્યારે આવકવેરો એ પરોક્ષ કરવેરાનું ઉદાહરણ નથી. માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચૂંટણી પંચના વડા એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. બંધારણની કઈ કલમમાં કેન્દ્ર અને રાજ્યના જાહેર સેવા આયોગની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તે કલમ 315માં. નીચેના પૈકી સમિતિની ભલામણોથી કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના કરવામાં આવી? તો સંતનામ સમિતિની દ્વારા CVC કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના કરવામાં આવી. ઝિંક કાર્બોનેટ અને હાઇડ્રસ ઝિંક સિલિકેટના કુદરતી સંમિશ્રણ ખનિજનું સર્વસામાન્ય કોમન નેમ કયું છે? કેલામાઇન, ઝિંક કાર્બોનેટ અને હાઇડ્રસ ઝિંક સિલિકેટ. કયો એસિડ શુક્રના વાતાવરણમાં જાડા સફેદ અને પીળાશ પડતા વાદળો બનાવે છે? તો સલ્ફ્યુરિક એસિડ. રાઇબોઝોમ એ ખાલી જગ્યા માટેનું સ્થાન છે. તો પ્રોટીન સંશ્લેષણ માટેનો. ગતિમાં રહેલી બસ જ્યારે એકાએક થોભી જાય તો ત્યારે તેમાં મુસાફરો આગળ ધકેલાય. આ હકીકત શેના દ્વારા સમજી શકાય છે? તો ન્યૂટનના પ્રથમ નિયમ દ્વારા. 1.5 વક્રીભાવનાંક ધરાવતા કાચમાં બનેલ દ્વિબહિર્ગોળ લેન્સની સામે 10 સેમીના અંતરે એક વસ્તુ મૂકવામાં આવેલ અને બંને લેન્સની વક્રતા ત્રિજ્યા 20 સેમી છે. તો વસ્તુનું પ્રતિબિંબ -20 સેમીમાં દેખાશે. રુધિર જામવાની ક્રિયામાં નીચેના પૈકી કોણ સહાયરૂપ બને છે? તો વિટામિન કે. જમીનના કણોની નાનાથી મોટાની કદની ગોઠવણીના સંદર્ભમાં સાચો ક્રમ? તો માટી, કાપ, રેતી, કાંકરી. વિશ્વ વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં. શિક્ષણ ક્ષેત્રે ICTનું મહત્વનું યોગદાન. શીખવાની પ્રક્રિયાને સરળતાથી ઉપલબ્ધ કરાવી.
આઈપી એડ્રેસ 32 બીટનું બનેલું હોય છે. નેશનલ ક્લાઇમેટ કોન્ક્લેવ 2023 કયા શહેરમાં યોજાઈ? તો લખનૌમાં. આરબીઆઈએ જૂન 2023ની અસરથી કઈ સહકારી બેંકોનું લાયસન્સ રદ કર્યું અને એક બિન નોન બેન્કિંગ સંસ્થા તરીકે કાર્ય કરવાની સૂચના જાહેર કરી? તો મહાલક્ષ્મી સહકારી બેંકની. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વિશેષ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રવીણ સૂદ. ગુજરાતના કચ્છના અખાત ખાતે નારાયણ સરોવર અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે? ચિંકારા. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કોને જૂન 23માં પોઈન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો રાજેન્દ્ર સિંહ દત્ત. જૂન 23માં જાહેર કરવામાં આવેલ 20માં QS વિશ્વવિદ્યાલય રેન્કિંગ અનુસાર ભારતની કઈ સંસ્થાને 149માં ક્રમે ઘોષિત કરવામાં આવેલ? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ IISc. ગુજરાત રાજ્યમાં સ્થિત કયું શહેર એ ઝરીના ઉત્પાદન માટે જાણીતું? તો સુરત. બ્લૂમબર્ગ અનુસાર નીચે પૈકી કઈ ભારતીય બેંકે વિશ્વના સૌથી મૂલ્યવાન બેંકના ક્રમે આવશે? HDFC બેંક. દક્ષિણ એશિયામાં ડોપિંગ વિરોધી પ્રયાસો મજબૂત કરવા માટે જુલાઈ 23માં ધી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ભારતે કઈ પ્રાદેશિક એન્ટી ડોપિંગ સંસ્થા સાથે MOU કર્યા? તો SARDO સારાડો. જુલાઈ 4, 2023ના રોજ G20 રિસર્ચ એન્ડ ઇનોવેશન ગેધરિંગ શિખર સંમેલન અને સંશોધન મંત્રીની મિટિંગ ભારતના કયા શહેરમાં મળી હતી? તો મુંબઈ ખાતે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો. સૂર્ય પૂષા સવિતા દિનેન્દ્ર અને કિરણ મયુક કર રશ્મિ. તો માત્ર પહેલું અને ત્રીજું સાચું છે. વિરોધાર્થી પિયુષ તસુદા. સોમનસ્ય વેમનસ્ય. માત્ર ત્રીજું સાચું છે. જોડણીઓ પુરુષ બંને રીતે લખાય, પૂંછડી પૂંછડી, વીંચી બંને રીતે લખાય ને વિત. તો બધા સાચા છે. રૂઢિપ્રયોગ અને તેનો અર્થ. તો ધૂળમાં જવું અર્થ થાય વ્યર્થ થવું. ધૂળમાં મળી જવું જળમૂળથી ઉખેડી નાખવું. ધૂળ વાળવી વ્યર્થ કરવું અને ધૂળ ભેગું કરવું જમીન દોસ્ત કરવું. કહેવતનો અર્થ. જાજા હાથરાડી હમણાં. બે હાથ વગર તાળી ના પડે. બંને સમાનાર્થી કહેવતો છે. જાજી સુયાણી વેતર વંઠે અને જાજા મળે નેટે ત્યાં ટાવા ખડે ખાવા ટળે. તો આ બંને વિરોધાર્થી કહેવાતો. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. તો સમાસ અને એના ઉદાહરણો છે. તો અયોગ્ય વિકલ્પો પસંદ કરવાની વાત કરી છે અહીંયા. તો મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ છે આગગાડી, હાથ ચાલાકી, વિદ્યુત ઉર્જા. અને બહુવ્રીહી સમાસના ઉદાહરણ છે ચોપગું, નમાયું, મુશળધાર. પરંતુ અહીંયા અયોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પ્રજાહિત, દેવ મંદિર, મન મંદિર. આ તત્પુરુષ સમાસના ઉદાહરણ નથી. અને ચોમાસું, નવ ભારત, પંચવટી. તો આમાં નવ ભારત શબ્દ છે એ દ્વિગુ નથી, માટે આ પણ ખોટું. તો અહીંયા 1 અને 3 અયોગ્ય છે. અલંકારના ઉદાહરણ ધ્યાન લઈને વિશ્લેષણ સાચો વિકલ્પ પસંદ કરો. રાજુની ગાળો તેને ગોળથી મીઠી લાગતી. તો વ્યતિરેક. ભૂખ ના કરતા ભૂંડી ભીખ છે. વ્યતિરેક. હલકા તો પારેવાની પાંખથી. વ્યતિરેક. 100 બાણ રથીએ માર્યા, શરીર કીધું ચારણી. આ છે રૂપક. જવાબ છે ઓપ્શન બી. અહીંયા સાચી જોડણી છે ઉમાઈશ ઉમેશ અને ગંગા ઉદક ગંગોદક. ફક્ત 3 સાચું. છંદ આપેલા છે. તો પહેલું અને ચોથું.
હરિણી 17 અક્ષર. પવન ઝડપે પાણી ડોલ્યા. નદી મલકી પડી. અને શીકરીણીના ઉદાહરણ છે લડો પાપો સામે અડગ દિલના ગુપ્તવડથી. તો ફક્ત પહેલું અને ચોથું સાચું. કર્મધારય સમાસ લાલચોળ. ગોઈશ્વર ગવિશ્વર. દોહરો નમતાથી સૌ કોઈ રીજે નમતાને સૌ માન. દોહરાનું ઉદાહરણ છે આ. મીર જાફર નામનો નવાબ હતો. શ્લેષ અલંકાર. તો બધા જ સાચા છે, પહેલું બીજું ત્રીજું ચોથું. ઇંગ્લિશ. યુ વિલ હેવ ટુ ટેક ટેક્સી અધરવાઇઝ યુ વિલ બી લેટ. વી મસ્ટ ટ્રાય ટુ ગેટ in home for a time. Supply suitable preposition. અહીંયા જવાબ આવશે ઓપ્શન સી.